ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અલ્પેશ કારિયા. આજે 22મી એપ્રિલ 2026 ગુજરાતી ભાષાની થોડીક પંક્તિઓ આપને સંભળાવવા માંગુ છું. આપ લાઈક કરશો, શેર કરજો અને ફોલો કરજો. આશા રાખું છું કે આપને ચોક્કસથી ગમશે. કે પરોઢનું એ દ્રશ્ય ઉન્માદ કરવા પ્રેરે એવું છે. પરોઢનું એ દ્રશ્ય ઉન્માદ કરવા પ્રેરે એવું છે. સોળે કળાએ ખીલેલી પ્રકૃતિનું સૌંદર્ય એવું છે. પક્ષીઓના કલરવમાં તાલબદ્ધ સંગીત છે. પક્ષીઓના કલરવમાં તાલબદ્ધ સંગીત છે. શબ્દોનો અભાવ છતાં સંભળાય એ ગીત એવું છે. આંખોમાં અગણિત સમણા પ્રજ્વલિત છે. આંખોમાં અગણિત સમણા પ્રજ્વલિત છે. સૂરજની લાલીમાં સાથે ટકરાય એ તેજ એવું છે. શાળાએ જતા ટાબરિયા અને પાણી ભરતી પનિહારીઓ. શાળાએ જતા ટાબરિયા અને પાણી ભરતી પનિહારીઓ. ખડખડ વહેતા ઝરણાઓનું દ્રશ્ય કંઈક એવું છે. પળે પળમાં જીવન ભરી દે એવું મધુર દ્રશ્ય છે. પળે પળમાં જીવન ભરી દે એવું મધુર દ્રશ્ય છે. ખુલ્લા આકાશ નીચેનું આ દ્રશ્ય ન વર્ણવી શકાય એવું છે. નવો દિવસ નવી યાત્રાનો આ આરંભ માત્ર છે. નવો દિવસ નવી યાત્રાનો આ આરંભ માત્ર છે. આ સોહામણું દ્રશ્ય વગર દ્રષ્ટિએ જોઈ શકાય એવું છે. ધન્યવાદ. આશા રાખું છું આપને ચોક્કસથી ગમશે.